સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં સતીશ મરાઠે નામક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે જે છે તે હત્યા કરી દેવામાં આવી છે। હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 5 થી 6 જેટલા જે લોકો હતા તેમના દ્વારા આ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। સરસ્વતી આવાસની બાજુમાં જે ખુલ્લો પ્લોટ છે ત્યાં જે છે તેમના પર હુમલો કરી તેને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે। ઘટના સ્થળે જે છે તે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ હોય કે સ્થાનિક પોલીસ બેસ્તાન પોલીસ જે છે તેઓ આવી હતી અને તપાસનો જે ધમધમાટ છે તે શરૂ થયું હતું। આવો સાંભળીએ ડીસીપી રાજેશ પરમાર એ શું કીધું। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક સતીશ મરાઠી નામના શખ્સની હત્યા થઈ છે। તીક્ષ્ણ હથિયારથી 4 થી 5 લોકો આવ્યા અને એની હત્યા કરી છે। હત્યા પાછળ કોઈ અંગત અદાવત હોય કે પ્રેમ પ્રકરણ હોય એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આરોપી માટે અલગ અલગ 4 ટીમો બનાવી છે અને ટીમો આરોપીને શોધવા માટે અત્યારે રવાના થયેલી છે અને ટૂંક જ સમયમાં અમે આરોપીને પકડી લઈશું। સર, અહીંયા ખુલ્લી જગ્યામાં શું કરતા હતા? એની તપાસ ચાલી રહી છે કે શાના માટે અહીંયા આગળ આવ્યા હતા। મૂળ આરોપી એ જે છે અને જે સત્તારો જે અત્યારે નામ આવે છે એ બધા ઘોડાદરાના રહેવાસી છે। શું કારણ કઈ પ્રાથમિક અંગત અદાવત લાગે છે, કોઈ પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે। પોલીસ બધા એંગલોથી તપાસ કરી રહી છે। હવે હાલ આગળ જોવાનું રહેશે કે જે આરોપીઓ છે તે કેટલા જલ્દી પકડી પાડવામાં આવશે અને આગળ જેટલા પણ આમાં સામેલ છે તેના પર શું કાર્યવાહી કરવામાં આવશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે